વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકીમાં છેલ્લે આપણે બે વિશિષ્ટ પ્રક્રિયાઓ પણ જોઈ લીધી, જેમ કે પ્રથમ ક્રમની વાયુમય પ્રણાલીવાળી કોઈ પ્રક્રિયા હોય તો એનું સંકલિત વેગ સમીકરણ કઈ રીતે લખાય. ત્યારબાદ આભાસી પ્રથમ ક્રમની જે કઈ પ્રક્રિયા છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી. આજથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ. બરાબર? પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. અત્યારે તમે અંદરની એક વાત કહું તો પ્રક્રિયાના વેગને અસર કરતા જે પરિબળો છે એમાં અત્યારે તમે સાંદ્રતા નામનું પરિબળ ભણી રહ્યા છો. ઘણા કે કઈ રીતે, તો સાંદ્રતાની પ્રક્રિયાના વેગ ઉપર કઈ રીતે અસર થાય એનો આધાર સાંદ્રતાના માથા ઉપર જે ગાત છે એના ઉપરથી નક્કી થાય છે, અને આ ગાતને આપણે પ્રક્રિયાનો ક્રમ કહીએ છીએ. અને એટલા માટે અત્યાર સુધીની બધી જે કંઈ તમે થિયરી ભણ્યા એમાં તમે ધ્યાનથી જોજો કઈ રાશિ છવાયેલી છે, ક્રમ ક્રમ ક્રમ. બરાબર? હવે આ ક્રમ કઈ રીતે શોધવો, તો જૂની પદ્ધતિ જે હતી, જે આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી, વેગ નિયમ પરથી ક્રમ નક્કી કરવાનો. એમાં x અને y ના અવલોકનો લેવાના. y એટલે વેગ, x એટલે સાંદ્રતા, એના અવલોકનો લેવાના. પછી એનો આલેખ દોરવાનો કીધો તો એનો આલેખ પરથી ખબર પડે કે ક્રમ કેટલો છે. પણ આ કામ ખૂબ જ અઘરું હતું એવું મેં તમને કહેલું, અને એનું સોલ્યુશન હવે ધીરે ધીરે આવી રહ્યું છે. બરાબર? તો આપણે જે કંઈ બધી માહિતી ભેગી કરી છે એનો હવે ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, તો થાકી ના જતા. બરાબર? સૌથી ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત માહિતી આપેલી નથી, આ તમને ફરીથી કહું છું. બરાબર? તો સૌથી પહેલા પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની જે પદ્ધતિ છે એને પ્રારંભિક વેગ પદ્ધતિ કહે છે. કઈ પદ્ધતિ? પ્રારંભિક વેગ પદ્ધતિ. તો આની અંદર શું કરવાનું, તો ધ્યાન આપજો. બુકમાં પદ્ધતિ છે ને, આના સંદર્ભમાં ઘણા બધા એમસીક્યુ અને દાખલાઓ પૂછાતા હોય છે, એટલે હું તમને એ રીતે જ આખો ટોપિક સમજાવું છું. બરાબર? ધારો કે આપણી પાસે એક પ્રક્રિયા છે, R2P પ્રક્રિયા છે. બરાબર? આપણને આનો ક્રમ ખબર નથી, તો આપણે આનું વેગ સમીકરણ લખીએ. તો વેગ સમીકરણ વેગ બરાબર લખાય, વેગ બરાબર માઈનસ dr/dt અથવા dp/dt. તો વેગ બરાબર k, r ની કેટલી ઘાત લખવાની ખબર નથી તો n ઘાત. ચાલશે? ઓકે. હવે આ જે વેગ છે શું છે બધાને ખબર છે, એ કાં તો માઈનસ dr/dt પણ લખાય અથવા dp/dt પણ લખાય. બરાબર? અને આ ચલે છે r ની n ઘાત. આવું ચાલે કે ના ચાલે? k કાઢતા માટે ચાલે છે. બરાબર? હવે આની અંદર પ્રયોગો કરવામાં આવે છે. પ્રયોગો એટલે આવું એક ટેબલ બનાવવાનું હોય છે. હવે જેટલા પ્રક્રિયા હોય ને એના કરતા એક વધારે પ્રયોગ કરવાનો. આમાં પ્રક્રિયા એક જ છે, એટલે પ્રયોગ કેટલા કરવાના? બે કરવાના. પ્રયોગ નંબર 1, પ્રયોગ નંબર 2. જેટલા પ્રક્રિયા હોય એના કરતા એક પ્રયોગ વધારે કરવાનો. આવું મગજમાં યાદ રાખવાનું. બરાબર? તો અત્યારે એક જ પ્રક્રિયા છે, તો આપણે પ્રયોગ શું કરવાનો? એક જ કરવાનો. બરાબર? અહીંયા પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. બરાબર? અને અહીંયા શરૂઆતનો વેગ. બરાબર? પરીક્ષામાં બધું તમને આપેલું છે. હવે ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 10 મોલારિટી છે. સોમવારે આપણે જે પ્રયોગ કર્યો એમાં પ્રક્રિયકની સાંદ્રતા 10 મોલારિટી લીધી. બરાબર? અને એ સમયે
એનો વેગ કેટલો આવ્યો 5 મોલારિટી પર સેકન્ડ. કઈ રીતે આવ્યો એ પ્રયોગ કરશે બરાબર. એ તમને આપેલો છે પ્રારંભિક વેગ આપેલો છે. ચાલો સોમવારની વાર્તા પૂરી થઈ ગઈ પછી આપણો પ્રયોગ પૂરો થઈ ગયો. પછી મંગળવારે આને આ જ પ્રક્રિયા પણ શરૂઆતની સાંદ્રતા 10 ની જગ્યાએ 5 લેવામાં આવી. કેટલી લેવામાં આવી 5. તો વેગ થઈ ગયો 2.5 મોલારિટી પર સેકન્ડ. તો આટલા અવલોકનો આપણને મળ્યા. બહુ સમજવાની વસ્તુ છે બરાબર. પરીક્ષાની અંદર તમને આવો જ એમસીક્યુ પૂછાશે કે ચલો ભાઈ R2P પ્રક્રિયાનો ક્રમ જણાવો નીચેની માહિતી પરથી. તો આવી તમને માહિતી આપેલી છે બરાબર. તો આના પરથી તમને ક્રમ મળે. તો આમાં બે પદ્ધતિ છે. તો પ્રથમ રીત. હવે હું તમને આનું શું આપું છું સોલ્યુશન ધ્યાન આપજો. તો પહેલી રીત શું છે? પહેલી રીત એકદમ ટૂંકી રીત છે. આગળ મેં તમને જે રીતમાં વાત કરેલી છે કે વેગ ચલે છે r ની કેટલી ઘાત n ઘાત. આવું લખી નાખવાનું. ઓકે. હવે આ જે ટેબલ આપ્યું છે એમાં બુદ્ધિનો વિષય કે ચલો ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા 10 ની 5 કરી. તો બધાને સામાન્ય ગણિત તો આવડે છે. 10 ની 5 કરવી એનો અર્થ કે સાંદ્રતા બમણી કરવી કે અડધી કરવી? 10 ની 5 એટલે અડધી કરવી બરાબર. એટલે સાંદ્રતા તમે અડધી કરી, અડધી એટલે 1/2 કહેવાય. તો r ની જગ્યાએ શું લખવાનું 1/2 લખવાનું. પછી કે બરાબર એક તમને ખબર નથી. હવે સામે વેગ 5 ના 2.5 તો વેગ કોણ શું થયો? અડધો થયો. અડધો એટલે 1/2. આની ટૂંકી રીત. આ એકદમ ટૂંકી રીત કે તમારે ખાલી આમાં બમણા ને અડધા ને 3 ગણા ને ત્રીજો ભાગ ને ચોથો ભાગ ને 5 ગણા ને 6 ગણા ને આપણી ખબર પડી ગઈ કિંમત ઉપરથી બરાબર. શબ્દોમાં નથી કીધું. આ જ વસ્તુ એમસીક્યુમાં પૂછાય કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ અડધો થાય. આવું તમને શબ્દોમાં આપે તો ક્રમ કેટલો? ઘણીવાર એની જ વસ્તુને શબ્દોમાં નહીં આપે, ટેબલ સ્વરૂપમાં આપે તો પણ તમને આવડવું જોઈએ કે 10 ના 5 એટલે અડધા કહેવાય અને 5 ના 2.5 ને પણ અડધા જ કહેવાય. તો આવું લખી નાખો બરાબર. હવે તમે n બરાબર કેટલા મૂકો તો ડાબા બરાબર જમા થાય. તો ખબર પડી જવી જોઈએ n બરાબર 1. અહીં તો જવાબ સીધો. આ પ્રથમ રીત છે બરાબર. ત્યાર પછી બીજી રીત. આ રીત એમસીક્યુમાં વાપરો તો વધારે સારું. બીજી રીત જે છે એમાં દાખલા ગણવામાં તમારે બીજી રીત વાપરવાની કારણ કે રીતના માર્ક્સ હોય છે. આ રીતમાં શું કરવાનું ધ્યાન રાખો. કશું છે નહીં. આપણી પાસે જે આ સૂત્ર છે વેગ બરાબર કે r ની કેટલી ઘાત બરાબર. આ જે સૂત્ર છે એમાં બંને કિંમતો મૂકવાની અને બે સમીકરણ બનાવવાના. ચલો સૌથી પહેલા વેગ. તો પહેલા પ્રયોગનો વેગ કેટલો? વેગ સાંદ્રતાનો વેગ કેટલો? 5. તો 5 બરાબર કિંમત મૂકવાની 5 બરાબર k. વેગ જ્યારે 5 છે ત્યારે સાંદ્રતા કેટલી છે? 10. એટલે અહીંયા લખવાની 10 ની કેટલી ઘાત n ઘાત. સમીકરણ નંબર 1. એટલે આમાં કિંમતો મૂકવાની. ચલો બીજો પ્રયોગ. બીજા પ્રયોગનો વેગ કેટલો? 2.5 બરાબર કે સાંદ્રતા કેટલી 5 એની સમીકરણ નંબર લખી ગયા. અને આ બંને શું લઈ લેવાનો? ગુણોત્તર લઈ લેવાનો. બંનેને લેવાનો ગુણોત્તર. ગુણોત્તર એ સમય કે 1 સુધી ઉડી જાય. 5 ભાગ્યા 2.5 એટલે 2 આવે કે ના આવે બરાબર. અને 2 બરાબર 10 ભાગ્યા 5 એટલે અહીંયા પણ 2 ની કેટલી ઘાત થાય? n ઘાત થાય. માટે n બરાબર 1. તો આ રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય. આ પદ્ધતિને પ્રારંભિક વેગ પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિમાં ક્યાંય થિયરીઓ નથી આમાં ક્યાંય. પણ આ ઉદાહરણ તમે જોયેલું હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં આપણે કઈ રીતે કામ કરવાનું છે. અને આનો પણ આપણે ઉપયોગ કરશું. સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલાઓ તમને આનો ઉપયોગ કરવાનો આવશે. જરૂર પડે આપણે આનો વાપરશું. બંને રીતે જવાબ આવશે. પ્રક્રિયાનો ક્રમ કેટલો? એક જ આવે. આ ટૂંકી રીત છે, આ થોડી લાંબી રીત છે. આમાં તમારે કિંમતો મૂકવાની હોય, સમીકરણો બનાવવાના, ગુણોત્તર લેવાના એટલે ક્રમ તમને મળે. બરાબર છે? તો આને કહેવાય પ્રારંભિક વેગ પદ્ધતિ. ચલો આનો સરસ મજાનો ફોટો પાડ્યો છે. રાઈટ પદ્ધતિ થઈ ગઈ બરાબર. એટલે આના પરથી પણ ક્રમ નક્કી કરી શકાય. ચલો હવે બીજી પદ્ધતિ. ચલો હવે બીજી પદ્ધતિ જે છે એને આપણે નામ આપશું સંકલિત
વેગ સમીકરણ પદ્ધતિ, સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ, બરાબર? ધ્યાન રાખજો. હવે આપણી પાસે પહેલા સંકલિત વેગ સમીકરણ નહોતા, પણ એના પછી આપણે બે સંકલિત વેગ સમીકરણ મેળવ્યા, શૂન્ય અને પ્રથમ, બરાબર? તો એ જે સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો હવે સમય આવી ગયો છે. તો દરેક વિદ્યાર્થીને ખબર છે કે ચલો ભાઈ શૂન્ય ક્રમ માટેનું સંકલિત વેગ સમીકરણ શું છે? શૂન્ય ક્રમ માટે, બરાબર? તો શૂન્ય ક્રમ માટે સૂત્ર છે k બરાબર r0 માઈનસ r upon t, બરાબર છે? આ શૂન્ય ક્રમ માટે છે. અને પ્રથમ ક્રમ માટે પણ આપણી પાસે છે. આને હું સમીકરણ નંબર 1 લખું. પછી ચલો પ્રથમ ક્રમ. પ્રથમ ક્રમ માટે શું લખું બોલો? k 2.303 by t log r0 upon r, બરાબર છે? આ પ્રથમ ક્રમ છે. બધામાં પદો સરખા છે. r0 અહીંયા પણ છે, અહીંયા પણ છે, r અહીંયા પણ છે, અહીંયા પણ છે, t અહીંયા પણ છે, અહીંયા પણ. શરૂઆતનો સમય 0 હોય એટલે આપણે લખતા નથી, પણ વાસ્તવમાં અહીંયા t - 0 છે. હવે આ બધાને ખબર છે કે નહીં? આ બધાને ખબર છે. હવે આપણે શું કરવાનું ધ્યાન રાખજો. ધારો કે આપણે કઈ પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે? r2 t નો ક્રમ શોધવો છે. ધ્યાન રાખજો. હવે અત્યારે આપણને આનો ક્રમ ખબર નથી, તો આના માટે તમારે શું કરવાનું? પ્રયોગશાળામાં જવાનું અને t અને r ના શું લેવાના? અવલોકન લેવાના. t બરાબર 0, r બરાબર r0, t બરાબર t1, r બરાબર r1, t બરાબર t2, r બરાબર r2, t3, r3. તો આવા શું લેવાના? અવલોકનો લઈ લેવાના. અવલોકનો લીધા પછી ધ્યાન રાખજો શું કરવાનું છે. હવે ધ્યાન રાખજો, આટલું કામ પ્રયોગશાળામાં કરવાનું, બરાબર? હવે આ રીડિંગ લઈ તમારે ક્યાં જવાનું? ક્લાસમાં. ક્લાસમાં આવ્યા પછી ત્રીજું ખાનું શેનું બનાવવાનું? k નું બનાવવાનું છે. વેગનું નહીં, ત્રીજું ખાનું k નું બનાવવાનું. k એટલે વેગ અચળાંક. ધ્યાન રાખજો. હવે ટ્રાયલ એન્ડ એરર. સૌથી પહેલા આ બધા અવલોકનોને વારાફરતી ટ્રાય કરવાનું. કયા ક્રમમાં? શૂન્ય ક્રમમાં. પહેલો અવલોકન ડેશ કરી દઉં, કારણ કે એમાં કોઈ કિંમત મળશે નહીં, કારણ કે t બરાબર શું છે? 0 છે, બરાબર? ધ્યાન રાખજો. અહીંથી ચાલુ કરું છું. આ t જે દેખાય એની જગ્યાએ શું લેવાનું? t1, બરાબર? r જે દેખાય એની જગ્યાએ r, અને r0 તો અહીંયા છે. એનો અર્થ કે આ ત્રણ કિંમતો જે ગાણિતિક કિંમતો હશે આમાં મૂકવાની. સાદું આપો તો જવાબ પણ આવે. તમને જવાબ પણ આવે k નો. ધારો કે k નો જવાબ 2.5 આવે છે. ધારો કે ઉદાહરણ છે ખાલી. ત્યારબાદ ફરીથી t ની જગ્યાએ શું મૂકો? t2, r ની જગ્યાએ શું મૂકો? r2, અને r0 તો એના એ છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ટૂંકમાં r0 એના એ જ રહે, પણ t અને r બદલાયા કરે. દરેક વખતે k શોધવાનો. ધારો કે k નો જવાબ આવ્યો 2.49, બીજામાં જવાબ આવ્યો 2.51. હવે આટલી કિંમતો જોયા પછી ભગવાને બધાને 9 આંખો આપેલી છે, બિલાડી જેવી, બરાબર? અને બધી કિંમતો જોઈ લેવાની. અને આ કિંમતો જોતા બધાને એટલી તો ખબર પડે કે આ દરેક કિંમતમાં k નો જવાબ લગભગ સરખો આવે છે, બરાબર? અને k નો જવાબ લગભગ સરખો આવે તો આ સમીકરણ કયા ક્રમનું છે? તો કે શૂન્ય ક્રમનું છે. તો આ જે આપણા અવલોકનો છે એ શૂન્ય ક્રમના સંકલિત વેગ સમીકરણનું સમાધાન કરે છે, બરાબર? તો આ પ્રક્રિયા સાબિત થઈ ગઈ. કયા ક્રમની? શૂન્ય ક્રમ. ફિનિશ. ઘણા કે સાહેબ k નો જવાબ સરખો ના આવે તો શું કરવાનું? ના આવે તો કઈ ચિંતા નહીં કરવાની. આના આ જ અવલોકનો ફરીથી ટ્રાય કરવાના, સમીકરણ લેવા. આ તો આ છે, r0 ત્રણ પદો છે. જો r0 એના અહીં મૂકી દેવાના, t અને r બદલાય કરો. જો આમાં સમાધાન ના થાય તો પેલામાં તો થાય જ. કેમ? આપણી પાસે અત્યારે બે વિકલ્પ છે, કાં તો શૂન્ય ક્રમ કાં તો પ્રથમ ક્રમ. સમજાય છે? તો દરેક ક્રમના આવા સંકલિત વેગ સમીકરણો નક્કી જ છે. એટલે તમારે કશું નહીં કરવાનું. અવલોકનો લેબમાંથી લઈ આવવાના, t અને r ના, અને આ અવલોકનોને પહેલા ક્યાં સેટ કરવાના? શૂન્ય ક્રમમાં. શૂન્ય ક્રમમાં સેટ થાય, બરાબર? તો આગળ નહીં જવાનું. ન થાય
તો એના અવલોકનો પ્રથમ ક્રમમાં મૂકવાના, એમાં ન થાય તો બીજા ક્રમમાં, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા જ્યાં મૂકવાય ત્યાં મૂકો. ક્યાંક ને ક્યાંક તો સમાધાન થાય જ. એટલે આપણી પાસે શૂન્ય અને પ્રથમની લાક્ષણિકતાઓ છે સંકલિત વેગ સમીકરણની ભાષામાં, તો એનો આપણે આ શું કર્યો કહેવાય, ઉપયોગ કર્યો કહેવાય. સમજાય છે? તો દરેક વિદ્યાર્થી પહેલા આ લખી નાખો, શૂન્ય ક્રમ માટે અને પ્રથમ ક્રમ માટે આવા બે સમીકરણ લખી નાખજો, બરાબર. પછી હું તમને એકાદ વાક્ય લખાવું છું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. ચાલો હવે લખો, બે ત્રણ વાક્યો છે, વધારે નથી. લખો, આપેલી પ્રક્રિયા માટે, આપેલી પ્રક્રિયા માટે જુદા જુદા સમયે, આપેલી પ્રક્રિયા માટે જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતાના અવલોકનો લેવામાં આવે છે. ત્યારબાદ આ અવલોકનોને સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં મૂકવામાં આવે છે. 1 અથવા 2, તમારે જે મૂકવામાં આવે છે અને k નું મૂલ્ય, વેગ અચળાંકનું મૂલ્ય શોધવામાં આવે છે. અથવા કાઢી નાખો અને કરી સમીકરણ 1 અને સમીકરણ 2 માં મૂકવામાં આવે છે. બંનેમાં ટ્રાય કરી લો. ચલો બરાબર. અને k નું મૂલ્ય શોધવામાં આવે છે. ત્રીજું વાક્ય, જે સમીકરણમાં k નું મૂલ્ય દરેક અવલોકન માટે લગભગ અચળ આવે તે પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. એટલે તમે જેમાં મૂકો એ પ્રમાણે તમને જવાબ મળી જશે, બરાબર. એટલે અત્યારે એક પ્રક્રિયા છે અને એકના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ. તો આને સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ કહે છે. તો આપણી પાસે સંકલિત વેગ સમીકરણો છે એટલે આપણે આનો શું કર્યો કહેવાય, ઉપયોગ કર્યો કહેવાય, બરાબર. આના દાખલા પણ આવશે પરીક્ષામાં, તમને આવા અવલોકનો આપી દે d અને r ના, અને આના ઉપરથી તમને એવું કહેશે કે ચલો ભાઈ આ પ્રક્રિયા કયા ક્રમની છે. તો તમારે શું કરવાનું, આ અવલોકનોને બારા પરથી કે મૂકવાના, પહેલા શૂન્યમાં, ત્રીજું ખાનું બનાવવાનું k નું. આ બધા અવલોકનો એ મૂકતા જાઓ, k શોધતા જાઓ. k નો જવાબ જો સરખો શૂન્ય ક્રમમાં આવી ગયો તો કઈ જવાનું કે અવલોકનો શૂન્ય ક્રમના છે. ના આવે તો ચેક કરવા માટે પહેલામાં મૂકવાના. શૂન્યમાં સમાધાન ન થાય તો પહેલામાં થાય જ. કોઈ કેસમાં બંનેમાં થાય છે, શક્ય નથી. એક જ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્યની પણ હોય, પ્રથમની પણ હોય, એ ક્યારેય શક્ય છે નહીં, બરાબર. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો આ જે વાત થઈ એ સંકલિત વેગ સમીકરણની વાત થઈ. દાખલા પ્રશ્નોને વધારે ખ્યાલ આવશે, પણ આવું કાર્ય આપણે કરવાનું હોય છે. ધારો કે ક્લાસની અંદર આપણી પાસે 3 ડિપાર્ટમેન્ટ હોય, આ પટ્ટો, વચ્ચેનો અને આ બાજુનો, બરાબર. આવા દાખલા હોય, હું તમને કહું કે ચલો ભાઈ આ ક્રમ નક્કી કરવાનો છે, બરાબર, કે ભાઈ આ પ્રક્રિયા કયા ક્રમની છે, શૂન્ય ક્રમની. તો પહેલી જે લાઈન હોય એને હું એમ કહું કે ભાઈ ચલો T1 અને R1 આમાં મૂકો. વચ્ચેની જે લાઈન આવે એને કહું ચલો ભાઈ T2 R2 આમાં મૂકો. આ લાઈનને મૂકો કે T3 R3 આમાં મૂકો. બધાએ કેસ શોધવાનો છે, બધાનો કેનો જવાબ ચેક કરી લેવાનો. જો સરખો આવે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની પૂરી થઈ ગઈ. પણ બધાનો જવાબ અલગ અલગ આવે તો શૂન્ય ક્રમ નથી. ખ્યાલ આવ્યો? અને ન આવે તો પછી પ્રથમ ક્રમમાં ટ્રાય કરવાનો. તો આ રીતે કામ થતું હોય છે. તો આને સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ કહેવાય, બરાબર. ચલો પછી ત્રીજી પદ્ધતિ જે છે એ આના સંદર્ભમાં છે. આપણે ત્રીજી પદ્ધતિ એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. નંબર 3 ત્રીજી પદ્ધતિ છે આલેખની પદ્ધતિ. શેની પદ્ધતિ? આલેખ. તો આપણે પણ શૂન્ય અને પ્રથમના ઘણા બધા આલેખો દોરેલા છે. તો સૌથી પહેલા શૂન્ય ક્રમની જે સંકલિત વેગ સમીકરણ
શૂન્ય ક્રમમાં આપણે r વિરુદ્ધ t નો આલેખ લીધો અને આ આલેખ આવો ખબર હોય અને એમાં ઢાળ બરાબર હતો -a અને આંતરછેદ જે હતો આંતરછેદ c એના બરાબર હતું r. આવો જે આલેખ આપણે પ્રથમ ક્રમ માટે વિચારીએ. પ્રથમ ક્રમની અંદર આલેખ કોનો તૈયાર કરો log k વિરુદ્ધ r નો આલેખ એ પણ આમ જ હતું બરાબર અને એમાં ઢાળ બરાબર -k/2.303. ટૂંકમાં આ બંને આલેખ જે તે ક્રમનો સ્વભાવ બતાવે છે. શૂન્ય ક્રમમાં આવું જ હોય, પ્રથમ ક્રમમાં આવું જ હોય એ રીતે. તો આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ ને ક્રમ શોધવા માટે. હવે આની અંદર તમારે શું કરવાનું, પ્રયોગશાળામાં જવાનું, t અને r ના શું લેવાના અવલોકનો લેવાના બસ. બરાબર? t બરાબર 0, r બરાબર r0, t1 r1, t2 r2, t3 અને r3. અવલોકનો લીધા પછી આમાં k નથી શોધવાનો. જો તમે k શોધો છો તો સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરો છો. ઘણાને એમાં આળસ આવતી હોય. ઘણા પ્રશ્નોમાં આલેખ જોવાની બહુ મજા આવે છે. તે વિદ્યાર્થીએ શું કરવાનું, અવલોકનો લીધા પછી r વિરુદ્ધ t નો આલેખ દોરવાનો. r વિરુદ્ધ t નો આલેખ દોરવાનો. આવો જો આલેખ આ પેટર્નમાં આવી ગયો તો સાબિત થઈ ગયું કે આ અવલોકનો શૂન્ય ક્રમના છે. ક્લિયર? ઓકે. અને જો આલેખ શૂન્ય ન આવે, વક્ર આવે છે તો ગભરાવાનું નહીં. ત્રીજું ખાનું તૈયાર રાખવાનું. ત્રીજું ખાનું શેનું તૈયાર રાખવાનું? log. એટલે આની જે કિંમતો છે બધાનો log જોઈ લેવાનો. બરાબર? આ બધાનો log લેશો એટલે કિંમત સુધી જવાની બદલાઈ જશે. પછી આલેખ કોના વિરુદ્ધ કોનો દોરવાનો? log r વિરુદ્ધ t નો દોરવાનો. log r વિરુદ્ધ t નો. સમજાય છે? તો આ આલેખ સુરેખાઈ જશે. બેમાંથી એક આલેખ સુરેખ આવે ને આવે છે. કોઈ કે મારે બંને આલેખ સુરેખ આવે છે તો એને આલેખ દોરતા આવડતો નથી. કોઈ કે મારે બંને વક્ર આવે છે તો બી આલેખ દોરતા આવડતો નથી. વિકલ્પ એ છે કે શૂન્ય અથવા પસંદ. તો દરેક ક્રમના આવા આલેખો ફિક્સ જ હોય છે. પણ આપણા સિલેબસની મર્યાદા છે કે આપણે ખાલી બે ક્રમ સુધી જ સીમિત છીએ. એટલે આપણે એના સંદર્ભમાં વિચારવાનું, પણ મનમાં વ્યાપક વસ્તુ પણ યાદ રાખવાની કે દરેક ક્રમમાં આવું હોય એમ. એટલે આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ એ રીતે. બરાબર? તો ચલો દરેક વિદ્યાર્થી નંબર 3 આપે આલેખની પદ્ધતિ. બરાબર? પછી શૂન્ય ક્રમનો આલેખ આપ દોરી લો અને પ્રથમ ક્રમનો પણ દોરી લો. સમજાય છે? ચાલો. અને પેલું ત્રીજું ખાનું કઈ રીતે તમે જોઈ લો, t r અને log r. પછી હું તમને લખાવું છું. બરાબર? t r અને log r. ચલો એમાં લખો, ફોટો પાડી દેજો. ચલો એમાં પણ બે વાક્યો લખવાના છે, વધારે લખવાનું નથી. લખો, આપેલી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે સૌપ્રથમ જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતાના અવલોકનો લીધા પછી r વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે છે. જો તે સુરેખ આવે તો કહી શકાય કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. બીજો પોઈન્ટ, જો આલેખ સુરેખ ન આવે તો log r વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે છે. જે સુરેખ મળે તો કહી શકાય કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો આ પદ્ધતિ પણ આપણે વાપરી શકીએ છીએ અને આલેખની પદ્ધતિ કહેવાય. આને શું કહેવાય? આલેખની પદ્ધતિ કહેવાય. એટલે આ બધું કોર્સની અંદર બહુ વ્યવસ્થિત તમને ગોઠવીને આપ્યું નથી, પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો એવું તમને સમજાવ્યું.
સંકલિત વેગ સમીકરણની જે થિયરી હતી એમાં આપણે આલેખ પણ દોરતા હતા પૂરો હતો બરાબર પછી k નું સૂત્ર પણ લાવતા હતા આ બંને વસ્તુનો આપણે અત્યારે શું કર્યું યોગ કર્યો શું નક્કી કરવા માટે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે ચલો હવે છેલ્લે આપણે શૂન્ય અને પ્રથમ બંનેનો અર્ધાંશી પણ આપણને ખબર છે તેનો પણ ઉપયોગ કઈ રીતે થાય એ તમને હું સમજાવું બરાબર તો એને પણ આપણે એક પદ્ધતિ સ્વરૂપે લઈશું નંબર 4 અર્ધાંશી સમયની પદ્ધતિ અર્ધાંશીય સમયની પદ્ધતિ ચલો આપણે જે ભણ્યા છે એની વાત છે બરાબર એ પ્રમાણે આપણે આ કાર્ય કરીએ છીએ અર્ધાંશીય સમયની પદ્ધતિ શું છે તો એમાં પણ આપણી પાસે સંબંધો તો છે જ શૂન્ય ક્રમમાં 30 15 યાદ રાખવાનું કહી દઉં અર્ધાંશીય પ્રથમ ક્રમમાં 30 30 યાદ રાખવાનું કહી દઉં તેની ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ આપણે n બરાબર 0 એટલે કયો ક્રમ n બરાબર 0 એટલે શૂન્ય ક્રમ બરાબર ત્યાર પછી n બરાબર 1 એટલે પ્રથમ ક્રમ બરાબર n બરાબર 2 છે એ વસ્તુ નથી છતાં કહી દો n બરાબર 2 n બરાબર 3 આ બધામાં શું હોય બધી માહિતી તમને મળી જશે બરાબર ચલો ધ્યાન આપજો આપણે R2P નો ક્રમ નક્કી કરવાનો છે તો આની અંદર એવું કહે છે T અને R ના શું લેવાના અવલોકનો લેવાના છે એ તો નક્કી છે હવે આ જે અવલોકનો લેવાના એમાં t બરાબર 0 સમયે ધારો કે આ કેટલા છે 100 મોલારિટી છે એટલા 100 આ પદ્ધતિ જો તમારે વાપરવી હોય તો એવું કહે છે કે તમારે 75% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રીડિંગ લેવા પડે કેટલા ટકા 75% પૂર્ણ એટલે 25% બાકી એનો કે તમે 100 થી શરૂઆત કરો તો 100 ના અડધા કેટલા 50 અને 50 ના અડધા 25 ટૂંકમાં તમારે શું કરવું પડે 100 ના અડધા 50 અને 50 ના 25 સુધી અવલોકનો લેવા પડે બરાબર હવે ધ્યાન આપજો હવે ટૂંકમાં લખું છું તમને વધારે ખબર પડી જાય ચલો આ પહેલો અર્ધાંશીય છે પહેલો અર્ધાંશીય તમારે માપવાનો ધારો કે પહેલો અર્ધાંશીય 30 છે અને બીજો અર્ધાંશીય એને t ડેશ કહેવાય એને કહેવાય 15 મિનિટ એટલે 30 15 આવે એટલે તરત તમારે ખબર પડી જાય કે આ ક્રમ કયો હોય શૂન્ય બરાબર આ બધાને ખબર છે કારણ t1/2 ચલે છે r0 એવો સંબંધ આપણે મેળવેલો છે અર્ધાંશીય સાંદ્રતાના સમપ્રમાણમાં હોય સાંદ્રતા અડધી થાય રાખે સાથે સાથે સમય પણ શું થાય અડધો થાય જો આવું તમને જોવા મળે તો કહી દેવાનું કે આ શૂન્ય ક્રમ છે બરાબર પ્રથમ ક્રમમાં શું યાદ કરો પ્રથમ ક્રમમાં 100 માંથી 50 થવામાં કેટલો સમય લાગે 30 તો 50 થી 25 થવામાં પણ 30 મિનિટ લાગે એટલે તમારે કરવાનું કઈ નથી તમારે 100 થી 25 સુધીના રીડિંગ લેવાના પછી કયા બે સમયને ધ્યાનમાં લેવાના એક 50 ની સામેનો સમય અને 25 ની સામેનો સમય એટલે 25 ની સામેનો સમય હોય કુલ સમય કહેવાય કુલ સમયમાંથી આટલો વાત કરી નાખો એટલે આપણે કેટલું એ રીતે બરાબર આ આપણે જોયેલું છે અહીંયા 30 આવે તો અહીંયા 45 આવે અહીંયા 30 આવે તો અહીંયા 60 આવે એ રીતે એટલે તમારે ટૂંકમાં બે ક્રમિક અર્ધાંશીય લેવાના બે ક્રમિક અર્ધાંશીય પહેલો અને બીજો જો પહેલો બીજો સરખો જ હોય તો સમજી લેવાનું પ્રથમ ક્રમ પહેલા કરતા બીજો અડધો હોય તો શૂન્ય ક્રમ બરાબર આની અંદર અર્ધાંશને r0 સાથે કોઈ સંબંધ નથી હવે આપણા સિલેબસમાં તો બે જ છે સમજાય છે ઘણા કેસમાં બીજામાં શું હશે વિચારો તો બીજામાં શું હશે તમે સમજી લેજો 100 માંથી 50 થવામાં 30 મિનિટ લાગે તો 50 થી 25 થવામાં 60 મિનિટ લાગે એટલે બીજા ક્રમમાં એવું કહે છે સાંદ્રતા જેમ જેમ વધતી થાય એ બાજુમાં સમય ડબલ થતો જાય એનો અર્થ કે બીજા ક્રમમાં અર્ધાંશીય r0 ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આગળ મેં ચર્ચા કરી છે બરાબર ત્યાર પછી n બરાબર 3 હોય ધારો કે અહીંયા 100 છે 100 ના 50 50 ના 25 પહેલો અર્ધાંશીય જો 30 હોય તો અહીંયા અર્ધાંશીય હોય
120 મીટર બરાબર આની અંદર એવું કહે છે કે અર્ધાયુષ્ય ચલે છે 1/r0 નો સ્ક્વેર બરાબર બીજા બીજાની માહિતી છે બીજા ચોથામાં શું છે ચલો ચોથાની અંદર 100 મૂલકના 50 થવામાં 30 મિનિટ લાગે તો 50 ના 25 થવામાં 240 મિનિટ લાગે ઘણા કે સાહેબ તમે શું કરો છો તો ઉપર જો 30 ની સંક્ષિપ્ત કરી લઈશું નીચેના ને બે વડે ગુણો છો 15 આયા 15 દુ 30 30 દુ 60 60 દુ 120 120 દુ 240 કરે ગયો 240 દુ 480 એટલે વ્યાપક રીતે શું લખાઈ ગયો વ્યાપક રીતે લખી લો આગળ મેં કહ્યું છે અર્ધાયુષ્ય ચલે છે r0 ની કેટલી વાર n - 1 આટલું યાદ રાખવાનું બસ આ કયા ક્રમ માટે n ક્રમ માટે આ કયા ક્રમ માટે n ક્રમ માટે એટલે અહીંયા તમારે કોઈ પરીક્ષામાં એમ કે પાંચમો ક્રમ તો પાંચમો ક્રમ કે તો અહીંયા 5 મૂકો એટલે 5 ઓછા 1 એટલે 4 થઈ જાય ચોથો ક્રમ કે n બરાબર 4 તો 4 ઓછા 1 એટલે આ જોડે 3 થઈ ગઈ ત્રીજો કે તો 2 થઈ ગઈ ત્રીજો કે 2 થઈ ગઈ એટલે તમારે વ્યાપક સૂત્ર યાદ રાખવાનું છે પછી આને તમે ઉપર લઈ જાઓ તો 1 - n થઈ જાય n - 1 ની જગ્યાએ શું થઈ જાય 1 - n તો આપણને ખબર પડી એટલે તમારે તો n વાળું સૂત્ર યાદ રાખી દેવાનું અને આ સૂત્ર આમાં સેટ થઈ જશે શૂન્યમાં જો આપણે 0 મૂકો તો 0 ઓછા 1 શું થાય -1 થાય -1 ઉપર જાય તો પ્લસ થઈ ગયો પાઈ પછી 1 મૂકો તો 1 - 1 0 થઈ જાય એટલે આ 0 ઉપર નીકળી જાય એટલે એના ઉપર આધારિત નથી તો આ કહેવાય ટૂંકમાં વ્યવહારિક રીતે તમને સમજાવું તો આનો તમારે જો ઉપયોગ કરવો હોય અજ્ઞાત પ્રક્રિયા છે તમને ખબર જ નથી તો એ પ્રક્રિયાને 75% પૂર્ણ થાય ત્યાં સુધી અવલોકન લેવા પડે 75% પૂર્ણ કરો તમે એટલે 25% બાકી કહેવાય 25% બાકી એટલે કેટલા ગાળા થઈ ગયા અર્ધાયુષ્ય 2 થઈ ગયા અને બંનેનો અસર થઈ જાય એટલે તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયાનો ક્રમ શું છે તો આનો પહેલા એક સરસ મજાનો ફોટો પાડી દો પછી હું આગળ લખાવું છું એક બે વાક્ય લખી છું પહેલા ફોટો પાડી દેજો ઓકે હવે લખો આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આપેલ પ્રક્રિયાના અવલોકનો 75% પૂર્ણ થાય આપેલ પ્રક્રિયાના અવલોકનો 75% પ્રક્રિયા પૂર્ણ થાય 75% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લેવામાં આવે છે એટલે કે આપણને પ્રથમ બે ક્રમિક અર્ધાયુષ્ય મળે છે એટલે કે આપણને બે પ્રથમ ક્રમિક અર્ધાયુષ્ય મળે છે જેના પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય જેમ કે t'1/2 2 raised to n - 1 t1/2 આના ઉપર લખી નાખો સૂત્ર t'1/2 2 raised to n - 1 t1/2 ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી પણ આ બધું z ફોર્મ્યુલા માટે તમને કરાવ્યું છે ટેક્સ્ટબુકમાં કોઈ માહિતી આપેલી નથી આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ કે આ પદ્ધતિમાં વાસ્તવમાં કરવાનું શું હોય તો 75% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અવલોકન લેવો પડે અને એટલા અવલોકન તમે લેશો ને એટલે ઓટોમેટિક તમને બે અર્ધાયુષ્ય મળશે પહેલો અને બીજો મળે છે પહેલો ડાયરેક્ટ મળે બીજા માટે શું કરવાનું ટોટલમાંથી ઉપરનો બાદ કરો એટલે બીજાનો ભાગ આવી જાય બીજો જે અર્ધાયુષ્ય છે એ t' છે પહેલો અર્ધાયુષ્ય છે એ t1/2 છે બંને મળી ગયા તો n મળે કે ના મળે દાખલા તરીકે તમને આ રીતના અવલોકનો મળે તો પહેલો અર્ધાયુષ્ય કેટલો 30 બીજો 15 અહીંયા કિંમત મૂકો તો અહીંયા મૂકો 15 બરાબર 15 બરાબર 2 raised to n - 1 અને પહેલો અર્ધાયુષ્ય કેટલો છે 30 છે બરાબર 30 ને આ બાજુ લાવી દો 15 ભાગ્યા 30 કેટલા થાય 1/2 તો 1/2 2 raised to n - 1 થાય
ચલો 8 ને ઉપર લઈ જાવ તો શું લખાય 2 રેસ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ n-1 આધા સરખો ઘાતને સરખાવો તો n-1 ઇઝ ઇક્વલ ટુ -1 n ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું આ રીતે એટલે કહેવાનો અર્થ એ છે એ -1 n-1 is equal to -1 then બરાબર 0 આ ચેપ્ટર હોય તો પહેલો બીજો બંને સરખા છે એટલે આ 30 બરાબર 2 રેસ ટુ n-1 into 30 30 આ બાજુ આવી એટલે 1 થઈ ગયા 1 is equal to 2 raised to n-1 1 and 2 raised to 0 is equal to 2 raised to n-1 n-1 is equal to 0 n બરાબર 1 આવી ગયું કયો ક્રમ પ્રથમ આ બધી અંદરની વાતો છે જે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી પણ આ બધા કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો રાસાયણિક ગતિથી તમે રમતા રમતા એના એમસીક્યુ સોલ્વ કરી લેશો બરાબર તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની આ બધી પદ્ધતિ છે આપણે કશું કર્યું નથી જે આગળ બધી માહિતી આપણે ભેગી કરી એનો ઉપયોગ કર્યો સમજાય છે આ રીતે ઉપયોગ કરવો પડે એટલે પ્રક્રિયાનો ક્રમ આ રીતે શોધાય આલેખ પરથી શોધાય સંકલિત વેગ સમીકરણ પરથી શોધાય અર્ધદર્શી પરથી શોધાય પ્રારંભિક વેગ પદ્ધતિ પરથી પણ શોધી શકાય હવે ઘણા લોકો કહે કે સાહેબ આ બધું શું કામ કરવું પડે ટોપિક પૂરો થઈ ગયો છે જરા ફોટો પાડી લો ચલો બરાબર ઘણા વ્યક્તિ કહે કે સાહેબ ક્રમ શું કામ શોધવો પડે બરાબર તો પાર્ટ 1 જે છે આપણો ક્રમ એની બધી થિયરી પૂરી થઈ ગઈ છે અને આ ક્રમ શું કામ શોધવો પડે શું એનું મહત્વ છે તો એની એક નાની તમને એક વાર્તા બરાબર સામાન્ય રીતે ક્લાસરૂમમાં તો હું કહેતો જ હોઉં છું પણ આજે પણ હું તમને કહી રહ્યો છું નાની એક વાર્તા કહું તમને ચાલો દાખલા તરીકે બહુ સરસ વાર્તા છે ધ્યાનથી સાંભળજો તમારી પોતાની એક કેમિકલની ફેક્ટરી છે બરાબર છે ધ્યાન રાખજો કઈ જગ્યાએ છે તો ચલો વાપીમાં છે એવું માની વાપીમાં છે મોટાભાગની કેમિકલની ફેક્ટરી વાપી અને અંકલેશ્વરની અંદર વધારે છે ચાલો તો વાપીની અંદર તમારી કેમિકલની ફેક્ટરી છે તમારા પપ્પા એટલે પરેશભાઈ ધારો કે અત્યારે ફેક્ટરી રન કરી રહ્યા છે અને તમે અહીંયા ભણી રહ્યા છો ધ્યાન આપજો અને એ કંપનીની અંદર R2P નામની પ્રક્રિયા અત્યારે ચાલુ છે વર્ષોથી તમારા દાદા એમના દાદા ત્યારથી આ કંપનીમાં R2P નામની પ્રક્રિયા ચાલુ છે અને નિપજ તમને મળી રહી છે અને માર્કેટમાં એ નિપજ તમે વેચી સારા એવા રૂપિયા કમાઈ રહ્યા છો ધ્યાન આપજો હવે માર્કેટમાં કોમ્પિટિશન વધી ગઈ છે એનો અર્થ એવો થયો કે તમને જે નિપજ મળે છે અત્યારે હાલ તમારી કંપનીમાં એ થોડોક વધારે સમય લે છે બરાબર એટલે ખૂબ લાંબા સમય પછી એમાંથી પ્રોસેસમાંથી બહાર આવે છે હવે તમારા પપ્પાને ટેન્શન આવી ગયું બરાબર પરેશભાઈને ટેન્શન આવી ગયું કે ભાઈ આપણે જો માર્કેટમાં ટકી રહેવું હશે તો નિપજ શક્ય એટલી વધારે ઓછા સમયમાં મળવી જોઈએ નિપજ વધારે તો મળવી જોઈએ પણ ઓછા સમયમાં મળવી જોઈએ એટલે મહત્વપૂર્ણ આવી ગયું પ્રક્રિયાના વેગનો હવે તમારા પપ્પાને પ્રક્રિયાનો વેગ શું કરવો છે વધારવો છે પણ એમને કોઈ ખબર નથી કે કઈ રીતે વધારાય કેમ કારણ કે એમને કોઈ રાસાયણિક ગતિવિધિનું નોલેજ જ નથી પછી એમને ખબર પડી કે હા મારો દીકરો કે દીકરી ઇન્ફોસિટી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને એમના સિલેબસમાં રાસાયણિક ગતિકી નામનું ચેપ્ટર આવે છે એટલે કદાચ એને ખબર હશે અને તમે બહુ ઇન્ટેલિજન્ટ છો બરાબર એટલે તરત જ તમે હોસ્ટેલમાં રહીને ભણો છો તમારા પપ્પાએ તમને ફોન કર્યો બેટા એક પ્રશ્ન છે એનું સોલ્યુશન તારે લાવવાનું છે તમે કે પપ્પા બોલો શું તમારી શું મદદ કરી શકું તો કે આપણી કંપનીમાં R2P નામની પ્રક્રિયા થઈ રહી છે આપણે વેગ વધારવો છે તો શું કરવું જોઈએ એમ તમે પ્રશ્ન પૂછ્યો કે પપ્પા આપણને ક્રમ ખબર છે પપ્પાએ કીધું મને કંઈ ખબર નથી બરાબર તમે કીધું કંઈ વાંધો નહીં મને થોડી ડિટેલ આપી દો તો તમારા પપ્પાએ પ્રક્રિયાને બધી થોડી માહિતી તમને આપી દીધી તરત જ તમે લાગી પડ્યા બરાબર અને એક નાની પ્રયોગશાળામાં તમે ઉપડી ગયા અને ત્યાં આનો શું કર્યો અભ્યાસ કરવો એટલે શું તો વેગ બરાબર કે r ની કેટલી ઘાત લખવાની n ઘાત ક્રમ ખબર નથી બરાબર
ત્યારબાદ તમારી પાસે બધી જ પદ્ધતિઓ છે, સંકલિત વેગ સમીકરણ છે, આલેખ છે, અડતાલીસ છે, બધું જ છે તમારી પાસે, બરાબર? અને બધાનો તમે શું કર્યો? ઉપયોગ કર્યો. અને ઉપયોગ કર્યા પરથી તમને ક્રમ ખબર પડી ગઈ કે n બરાબર 2 આવે છે. તમે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો, તમે અવલોકન લીધા, નાના પાયા ઉપર 75% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પહેલો ઉદાહરણ 30 મળ્યો, બીજો 60 મળ્યો, તરત તમને ખ્યાલ આવી ગયો કે પ્રક્રિયા બીજા ક્રમની છે. એટલે તમને ખબર પડી ગઈ કે પ્રક્રિયા બીજા ક્રમની છે. અને બીજા ક્રમની છે એનો અર્થ એ થાય વેગ બરાબર કે r નો સ્ક્વેર. બરાબર? વાપીની અંદર અત્યારે તમારા પપ્પા જે પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા છે એમાં નિપજ તમને 60 મિનિટ પછી મળે છે. ધ્યાન રાખજો, કેટલા મિનિટ પછી મળે છે? 60 મિનિટ. અને તમારા પપ્પા જે અત્યારે R0 લે છે એ કેટલા લે છે? 100 લે છે. શરૂઆતની સાંદ્રતા. વર્ષોથી આ એક ટ્રેડિશન છે કે 100 મોલારિટી સાંદ્રતા સાથે પ્રક્રિયા ચાલુ કરવી અને નિપજ કલાક પછી લઈ લે. અત્યારે વર્ષોથી આ સિસ્ટમમાં તમારા પપ્પા કાર્ય કરી રહ્યા છે. અત્યારે આવું છે. હવે તમારા પપ્પાને ખબર નથી કે આ 60 મિનિટ જે છે વધારે છે કલાક એ મારે ઘટાડવો છે, એમને ખબર નથી અને એટલા માટે તમને ફોન કર્યો છે. અને તમે આ બધાનો અભ્યાસ કર્યો, ક્રમ શોધી કાઢ્યો અને તમને ક્રમ મળી ગયો 2. બરાબર? તરત જ તમે પપ્પાને ફોન કર્યો કે પપ્પા એક કામ કરો, હવેથી તમે આ જે સાંદ્રતા 100 છે એની જગ્યાએ 200 લઈને કામ કરો. શું લઈને કામ કરજો? 200 મોલારિટી. એટલે પ્રતિ લિટર r શું કરી દો? ડબલ કરી. સાંદ્રતા શું કરી? ડબલ. સાંદ્રતા ડબલ કરવી એટલે એ 2 મૂકવા. ચલો હવે એ 2 મૂકવા એટલે 2 નો વર્ગ 4 થાય કે ના થાય? તો વેગ 4 ગણો વધી જાય. અને વેગ 4 ગણો વધે r બમણા, ધ્યાન આપજો, r બમણા કર્યા તો વેગ 4 ગણો વધે. 4 ગણો વધે એટલે સમય ચોથા ભાગનો થાય. તો ખબર પડે બધાને? વેગ 4 ગણો થાય એટલે સમય ચોથા ભાગનો થાય. વેગ 4 ગણો વધી ગયો એટલે સમય ચોથા ભાગનો થઈ ગયો. ચોથા ભાગ એટલે 60 ભાગ્યા 4 15 મિનિટ. એનો અર્થ કે જે નિપજ 60 મિનિટમાં મળતી હતી એ હવેથી 15 મિનિટમાં મળવા લાગી. તમારા પપ્પાની આંખોમાંથી હરખના આંસુ આવી ગયા. બરાબર? એટલે આ રીતે વેગ વધી ગયો. પહેલા શું હતું? આ ક્રમ ખબર જ નથી. ક્રમ ખબર ન હોય એટલે તમને એટલી માહિતી મળે કે સાંદ્રતા વધારીએ તો વેગ વધે, પણ એ કાચી માહિતી કહેવાય, પાકી ન કહેવાય. પાકી માહિતી માટે ક્રમ જાણવો જરૂરી છે. અને આ ક્રમ હવે બદલાય જ નહીં. આ પ્રક્રિયા નક્કી થઈ ગઈ બીજા ક્રમની છે પૂરો. એટલે જ્યારે જ્યારે તમે પ્રક્રિયામાં સાંદ્રતા વધારશો એ પ્રમાણે વેગ વધી જશે. બરાબર? તો આવી માહિતી મળી ગઈ. પરેશભાઈ ખુશ થઈ ગયા. આપણી વાપીની જે કંપની છે એમાં તો દિવાળી જેવો માહોલ ચાલુ થઈ ગયો. બધા ફટાકડા ફોડવા લાગ્યા. બરાબર? આખી જીઆઈડીસી ની અંદર દિવાળી જેવું વાતાવરણ લાગ્યું. તમારી કંપનીમાં બધા ફટાકડા ફોડે, અવાજ આવે દિવસે. આ સાંભળી બાજુની અંદર મહેશભાઈની ફેક્ટરી હતી. મહેશભાઈ, બરાબર? તો મહેશભાઈ એમના માણસો પાસે શું થઈ રહ્યું છે? તો કોઈ કે કીધું સાહેબ પરેશભાઈની ફેક્ટરીમાંથી અવાજ આવી રહ્યો છે, ફટાકડા ફૂટી રહ્યા છે. કેમ? તો કે એમને વેગ વધી ગયો, નિપજ ઓછા સમયમાં મળે છે અને બધા ખુશ થઈ ગયા છે. મહેશભાઈ કે શું વાત કરો છો? તો આપણે પણ આવું કંઈક કરીએ. તો મહેશભાઈએ પરેશભાઈની શું કરી? કોપી કરી. મહેશભાઈએ પરેશભાઈની શું કરી? કોપી કરી. મહેશભાઈની જે કંપની છે એની અંદર A2B નામની પ્રક્રિયા થઈ રહી છે. બીજી પ્રક્રિયા થઈ રહી છે. એમને પણ ધારો કે નિપજ 60 મિનિટમાં મળે છે અત્યારે હાલ. તેમને પણ એક ઈચ્છા થઈ કે ચલો આપણે પણ સાંદ્રતા બમણી કરીએ તો વેગ 4 ગણો થઈ જશે અને આપણને 15 મિનિટમાં નિપજ મળશે. તો મહેશભાઈએ પણ કોપી નકલ કરવાનું શરૂ કર્યું અને સાંદ્રતા બમણી કરી. સમયમાં કોઈ ફેરફાર ના થયો. 60 મિનિટના 60 મિનિટ જ. ટેન્શન આવી ગયું થોડું. એટલે કદાચ આપણે કંઈક ભૂલ થઈ હશે. ચલો એક કામ કરો, બમણી નહીં 4 ગણી કરો સાંદ્રતા. 4 ગણી કરી બજારમાંથી કાચો માલ લઈ આવ્યા. પ્રક્રિયા વધારવાનો છે એટલે એમને તો ઘણા બધા પૈસા વેચી નાખ્યા, પણ સમય જે હતો એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે
મહેશભાઈ તો ટેન્શનમાં આવી ગયા, દોડતા દોડતા પરેશભાઈની પાસે આવ્યા, તમારા પપ્પા પાસે, કે યાર હું પણ તમારા જેવું કરી રહ્યો છું પણ મને કોઈ રિઝલ્ટ મળતું નથી, આવું કેમ? તો પરેશભાઈ કીધું જો ભાઈ મને પણ ખબર પડતી નથી, મારો દીકરો દીકરી જે છે આ રીતે હોસ્ટેલમાં રહીને ભણે છે, એને મને સલાહ આપી હતી, એ પ્રમાણે હું ભણતો છું, તારે પણ જો કોઈ કાર્ય હોય તો આ એનો મોબાઈલ નંબર, બરાબર? તો રાતે 8 વાગ્યા પછી ફોન કરજે, ભણવાનું બગાડવાનું નથી, બરાબર? બીજા દિવસે મહેશભાઈનો તમારા ઉપર ફોન આવી ગયો, તમે કીધું હા અંકલ બોલો શું કામ છે? કે બેટા આવું થયું ને આવું થયું, મને તો કોઈ રિઝલ્ટ મળતું નથી, હું કેમ? તમે કીધું અંકલ કઈ વાંધો નહીં, મને પ્રક્રિયા કઈ શીખો, તો તરત જ એમણે કીધું કે હિન્દી, એટલે તમને તરત ખ્યાલ આવી ગયો કે મહેશભાઈ કોપી કરી છે, અને દરેક ભાઈ બધું નથી. તમે આના અવલોકનો લેવા ટ્રાય કર્યો, અભ્યાસ કર્યો તમે નાના પાયા ઉપર, તો ખબર પડી પહેલો અર્ધાંશ 30, બીજો અર્ધાંશ, પહેલો અર્ધાંશ 30, બીજો અર્ધાંશ 15, પહેલો 30 અને બીજો 15, એનો સીધો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે, અને શૂન્ય ક્રમનું વેગ સમીકરણ આ રીતે લખાય, વેગ બરાબર k એની 0 ઘાત, માથા પર 0 ઘાત છે, માથા ઉપર 0 ઘાત નો અર્થ થાય કે એનો અર્થ કે વેગ બરાબર k થાય, વેગ બરાબર k. તરત તમે મહેશભાઈને ફોન કર્યો કે અંકલ તમારી કંપનીમાં જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયાની સાપેક્ષમાં ક્રમ શૂન્ય છે, એની સાપેક્ષમાં, તો કે એનાથી શું થાય? તો કે હવે તમે એની સાંદ્રતા બમણી કરો, 3 ગણી કરો કે 4 ગણી કરો, માથા ઉપર 0 છે, એટલે વેગને કોઈ અસર થવાની નથી, બરાબર? અને વેગ બરાબર તો કે થઈ ગયો, એટલે કે તમારી કંપનીમાં આ રીતે વેગ નહીં વધે, એટલે વેપાર કરીને પૈસા મેળવવાનું બંધ કરો. એટલે મહેશભાઈ ત્યારે દુખી થઈ ગયા કે મારું કઈ નહીં થાય. તમે કીધું ના એવું કઈ નથી, તમારી કંપનીમાં પણ વેગ વધશે પણ તમારે પરિબળ બદલવું પડશે, સાંદ્રતા નહીં ચાલે, માથા ઉપર 0 છે, તો કે મારે શું કરવાનું? તો કે વેગ બરાબર k છે, તો કે વેગ વધારવા તો k વધારવું પડે, તો કે k કઈ રીતે વધે? એના માટે તાપમાન વધારવું પડે, એના માટે તાપમાન વધારવું પડે. એટલા માટે હવેથી આપણો ચેપ્ટરનો બીજો વિભાગ જે ચાલુ થશે, ખાસ કરીને પરિબળની વાત કરું છું, એ તાપમાન આવશે. તાપમાનની કેવ ઉપર અસર થાય, તાપમાનની કેવ બદલાય, કેથી વેગ બદલાય, ખબર હોવી જોઈએ, બરાબર? અને શૂન્ય ક્રમની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે શૂન્ય ક્રમમાં આ રીતે છે, આને કહેવાય ક્રમ. એટલે ક્રમ જો આપણે જાણતા હોઈએ તો આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે, બરાબર? આ રીતે આપણે નોલેજ હોય આપણી પાસે, તો આ રીતે આપણે બીજાને મદદરૂપ થઈશું. વિચારો પપ્પાની આંખોમાં કેટલા આંસુ આવી જતા હશે, ફરકના આંસુ. જો આ રીતે આપણે ભણીએ તો થિયરી ભણવા સાથે ભણવાની નહીં, એનો પ્રેક્ટિકલી કઈ રીતે ઉપયોગ કરવો છે, એનો ઉપયોગ ક્યાં થાય, ક્રમનું શું મહત્વ છે, એ પણ તમને ખબર પડવી જોઈએ, બરાબર? તો આજનો લેક્ચર અહીંયા પૂરું કરું છું, અને એક બીજી નોંધ લખો ખાસ, અત્યારે મને યાદ આવે છે, ખાસ લખો, યાદ રાખો, યાદ રાખો. એમાં લખો વેગ બરાબર k r ની n ઘાત પરથી, વેગ બરાબર k r ની n ઘાત પરથી જો પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે, જો પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો k ના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, k ના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે k નું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે, k નું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે. ઘણા કે આમાં આપણને મિનિંગ શું છે? જો ધ્યાન આપજો, તમે સાંદ્રતામાં ફેરફાર કરો ને તો શેના પર અસર થાય? વેગની અસર થાય. કેટલી થાય એ પણ નક્કી કરે. હા, શૂન્ય હોય તો પાછી ના થાય, બરાબર? પણ જનરલ વાત કરીએ તો સાંદ્રતાની વેગ ઉપર અસર થાય, પણ કોઈ એમ કે સાંદ્રતાની કેવ ઉપર અસર થાય તો ન થાય. આ બે વસ્તુ પરિબળ છે. પહેલા દિવસે મેં તમને કહ્યું વેગ સમીકરણમાં જમણી બાજુ પરિબળો લખેલા છે, પરિબળો એકબીજાથી શું હોય? સ્વતંત્ર હોય. એટલે સાંદ્રતા બદલાય તો વેગને અસર થાય, કેને અસર ન થાય, કે બદલાય તો વેગને અસર થાય, સાંદ્રતાને ન થાય. આ ખબર પડવી જોઈએ, બરાબર? એટલે સાંદ્રતા અને
કે આ બંને પરસ્પર સ્વતંત્ર પરિબળો છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલો કરી નાખે છે. તમને એવું કહી દે કે પ્રક્રિયા કયા ક્રમની? બીજા ક્રમની. વેગ બરાબર કે r નો સ્ક્વેર. બરાબર. હવે તમને એમ કે સાંદ્રતા બમણી કરી. ચલો સાંદ્રતા બમણી કરી તો વેગ અચળાંકમાં શું ફેર પડે? તો 90% વિદ્યાર્થીઓ 4 ગણો લખી નાખે છે. સાહેબ 2 નો વર્ગ 4, 2 નો વર્ગ તમે 4 કરો કે વેગ 4 ગણો શું કહેવાય? કે 4 ગણો ન કહેવાય. મગજમાં ફિટ કરી દો કે નું મૂલ્ય તો અચળ જ હોય અને એ બદલવા માટે તાપમાન બદલવું પડે. સમજાય છે? આમાં ભૂલ ના થવી જોઈએ. તો અહીંયા સાંદ્રતા નામનું જે પરિબળ છે એ આપણે પૂરું કરીએ છીએ. બરાબર. અને હવે આગળના લેક્ચરમાં આપણે આના સંદર્ભમાં જે કંઈ ઉદાહરણના દાખલાઓ છે એની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, થેન્ક યુ.